વલસાડના કપરાડાની અંદર ચર્ચ નિર્માણને લઈને ભારે વિવાદ સામે આવ્યો છે। લીખવડ ગામે ચર્ચનું ગેરકાયદે નિર્માણના આક્ષેપ થઈ રહ્યા છે। સ્થાનિકોએ વલસાડ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે। ચર્ચ નિર્માણથી ધર્માંતરણની પ્રવૃત્તિ થવાની મોટી આશંકા છે। ગામના અનેક લોકોએ ધર્માંતરણ કર્યું હોવાનો દાવો પણ કરવામાં આવી રહ્યો છે। જમીન માલિક ઉપર ચર્ચ મહત્વની વાત છે, જમીન માલિકને લઈને પણ ચર્ચ બનાવવા માટે જે દબાણ થતું હોવાની વિગતો પણ સામે આવી છે। જમીન માલિક છગનભાઈ સારે કલેક્ટરને સમગ્ર મામલે ફરિયાદ કરી છે। સ્થાનિક તંત્ર દ્વારા તપાસની માંગ કરાઈ છે। આ ક્રિશ્ચન છે એટલે આ ચર્ચ બનાવવા માંગે, એટલે ચર્ચ બનાવીને એ લોકો ધર્મ કરાવે તો હમણાં હાલમાં કમસે કમ 70% એ લોકો બની જ ગયેલા છે। હજુ પણ એમાં લઈ જવાની એ લોકો કોશિશ કરતા જ છે। તો ખરેખર આ જમીન આપણે વડીલોને શું માટે રાખેલી છે? આપણે ખેતી કરીને જીવવાનું, આપણને આગળને ભવિષ્ય માટે, છોકરા માટે રાખેલી। તો આજે એ લોકો તો આમાં આપણે આ માણસને ફેલાવ છે પણ આ જમીનને ફેલાવ નથી થાય તો આમાં એ દેવળ ઊભા કરે અને એ લોકો પાસે પેલા એ લોકોની પેલી સમિતિ કે હું બનાવતો છે આમાં એ જમીન અમારી જાય તો આગળ જતામાં એ લોકો આવીને અમારી જમીન અમારે તો કાઢી નાખશે। પછી તો એ ગેરકાયદેસર દેવળ બને એના માટે અમે આવેદનપત્ર અપાવેલા છે અને એ લોકો અમારા વિસ્તારમાં માનો કે 70% જેવું ખ્રિસ્તી બની જ ગયેલા છે અને એ લોકો ખ્રિસ્તી હજુ બનવા જે પડ્યું રહી ગયેલું છે એમાં પણ હજુ ખ્રિસ્તી બનાવવા માંગે છે। એટલા માટે એ લોકો દેવળ ઊભા કરવા માંગે છે। જમીનમાં એક ખ્રિસ્તી લોકો દેવળો બાંધવા આવેલા છે અને અમે ના પાડવાની છે દેવળો નહીં બાંધવા દેવા આપેલી એટલે દેવળ બાંધાવે અને અમે દેવળો નહીં બાંધવા દેવા કેમ કે અમારે ખેતીનું જમીન બાપ દાદાની છે એટલે અમે એ દેવળો બાંધવા નહીં દે।